રામ રામ, જય સિયારામ. કેમ છો બધા? ને ભાઈ આજ જો સુરત જવાનું થયું છે અને હરખ જોવો તમે અત્યારમાં જો ઠેલા બધે જોવો તમે કમ્પ્લીટ થઈ જાય જવાની 2-2.5 કલાકની વાર છે. આમ સામું જો આમ જોવો તો જો આ સુરત જવાનો હરખ હો ભાઈ. અને ઊંધું થાય ત્યાંથી આવવાનું છે ને હારે તો ઈ કે ઓલી વસ્તુ જડતી નથી, ઓલી વસ્તુ જડતી નથી, ના ભૂલાઈ ગઈ. અત્યારે જો કેવું પરફેક્ટ બધું ગોઠવાઈ ગયું. આમ તો જો પિયર જવા માટેનો હરખ માણસો ને ખોટું ખોટું શેતી હરખી કરવા માંડી તા તો પાછી જો તમે જો. તો ભાઈ ફાઇનલી જો આપણી બસ આવી ગઈ છે, આવી ગઈ દેવકૃપા. ભાઈ આપણે દેવકૃપામાં જવાનું છે. આપણે ફાઇનલી બસ આવી ગઈ છે. બસમાં બેસી ગયો. તો ભાઈ આપણે બેસી ગયા છીએ બસમાં અને જો ભાઈ હજી પેસેન્જરો આવે છે અને આપણે કરી લીધો હોલ્ટ સાવરકુંડલા વટીને. તો હોલ્ટ કર્યો તો કે ચા પી ને એવું બધું કરવું છે. તો હાલો ચા મગાવી લઈ. પછી અમે 2 જણાએ મગાવી લીધી ચા. અમારે દેવભાઈ કે મારે પીવી. પછી એને વેફર મગાવીને ચા, પછી ચા નાસ્તો કર્યા. બસ ઊભી હતી અમારીને પછી નીકળી ગયા ત્યાંથી આગળ અને રાતે જમવાનો હોલ્ડ કર્યો ભાઈ સમુંદર હોટલો ઢસા વટીને. તો જો તમને કંઈક આવો નજારો બતાવું. અમે હોલ્ટ કર્યો તો બસ આવી ગઈ હતી અને જો અમારા દેવભાઈ તો આઈસ્ક્રીમ લઈને મંડાઈ ગયા કે ભાઈ ફાઇનલી આપણે આઈસ્ક્રીમ ખાવું કે બીજું કંઈ ખાવાનું થતું નથી. જો બીજું બધું એને ખવડાવવું પડે, આઈસ્ક્રીમ એની હાથે ખાઈને જો પાછો મને ખવડાવતો જતો હતો એ પપ્પા તમે ખાઈ લ્યો કે. ફાઇનલી આપણે ઉતરી ગયા સુરત. તો મારા હાળાને આપણે ફોન કરી દીધો છે અને ભાઈ જો આ કાવડ યાત્રા બધા કાવડીઓ અહીંથી નીકળતા હતા, તમને એનાય દર્શન કરાવી દો. કાવડ યાત્રા લઈને બધા શ્રદ્ધાળુઓ અહીંથી જતા હતા તો તમને બધા મિત્રોને દર્શન કરાવી દો જો. અને ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ભાઈ મારા સસરાની ન્યા કે રક્ષાબંધન માટે આવ્યા હતા. અને જો ભાઈ સુરતની ટ્રાફિક તો જુઓ તમે. એ કરતાં ભાઈ આપણું ગામડું ગામડું ભલે આપણે સુરતમાં આવીએ પણ એ ગામડાની હારે તો ન જ આવે ને. તો ભાઈ તમને દેખાડું આ સુરત જો જોરદાર ટ્રાફિક છે ભાઈ. કેમ કે ત્યાંથી પછી મારો હાળો લેવા આવ્યો ને પણ ગાડી મેં તો ભાઈ હું આખી લઉં લઈ. મને આમાં મેં કીધું નહીં ભરોસો બેહે. કોણ ક્યાંથી રોકેટની જેમ આવે એ જ ખબર નહોતી આમાં. એટલે ફાઇનલી જો ભાઈ નાસ્તો કરવાનું મન થયો અને અત્યારમાં પછી નાસ્તો કરવો છે એ કે. તો અમે આવી ગયા નાસ્તો કરવા. તો જો તારે શું ખાવું હોય કે મારે કે બટાટાનો સૂંદો ખાવો હોય કે ભાઈ કે અમે વડાપાઉં ને દાબેલીને એવું મગાવ્યું હતું. કેમ કે અમે નીકળ્યા હતા પછી 3-4 વાગે નાસ્તો કરવા. તો ભાઈ